હલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 યુનિટ 1 ચિતાસ થિયર્સ તેના પાર્ટ 1 અને પાર્ટ 2 કરીને આપણે જે તેની સ્ટોરી છે તે આખી ભણી ગયા છે. હવે આપણે પાર્ટ 3માં ફેક્ટ્સ અબાઉટ ચિત્તા એટલે કે ચિત્તાની ફેક્ટ્સ એટલે કે હકીકત, ચિત્તાની શું હકીકત છે તે જોવાની છે. ચાલો તો આપણે જોઈ લઈએ. પહેલાં પેરેગ્રાફ વાંચીએ, તેના શબ્દોના અર્થ સમજીએ અને પછી પેરેગ્રાફને સારી રીતે સમજવાનો પ્રયત્ન કરીએ. ફેક્ટ્સ અબાઉટ ચિત્તા: હાઇટ 100 સેન્ટીમીટર, વેઇટ 65 kgs, weight at birth 300 gram, age of maturity 2 years, identification: the cheetah has lighter body and its legs are longer than the leopards. It has isolated black spots whereas the leopard has clusters of spots. Habitat: cheetahs usually live in open forest. Presently, they are found mainly in Africa. We had lot of cheetahs in India, but the last one was shot by hunters around 1950. આટલા ફકરાની અંદરના જે અઘરા શબ્દો છે તે આપણે જોઈ લઈએ. પહેલાં ફેક્ટ્સ અબાઉટ ચિત્તા એટલે કે ફેક્ટ. ફેક્ટ્સનો અર્થ શું થશે એટલે કે હકીકત. હાઇટ એટલે કે ઊંચાઈ, વેઇટ વજન, મેચ્યોરિટી પુખ્તતા, ટુ બિયર જન્મ આપવો, એટ અ ટાઈમ એક સાથે, આઈડેન્ટિફિકેશન ઓળખ, લાઇટર બોડી વધારે હલકું શરીર, લોંગર ધેન ના કરતાં લાંબા, લિપર્ડ એટલે કે દીપડો, આઇસોલેટેડ છૂટા છૂટા અલગ અલગ, સ્પોટ્સ તબકા, વેરેઝ જ્યારે, ક્લસ્ટર ઝુમખું, હેબિટેડ રહેઠાણ અથવા તો પછી નિવાસ સ્થાન, યુઝ્યુઅલી મોટા ભાગે, ટુ લીવ રહેવું, ઓપન ફોરેસ્ટ ખુલ્લા જંગલોમાં, પ્રેઝન્ટલી અત્યારે, આર ફાઉન્ડ જોવા મળે છે, મેઇનલી મુખ્યત્વે, લોટ ઓફ ખૂબ જ પુષ્કળ પ્રમાણમાં, ધ લાસ્ટ વન છેલ્લો, વોઝ શોટ મારવામાં આવ્યો હતો, અરાઉન્ડ 1950 1950ની આસપાસ. ચાલો હવે આપણે એને સમજી લઈએ. ફેક્ટ્સ અબાઉટ ચિત્તા એટલે કે ચિત્તા વિશે હકીકત, ચિત્તાના વિશે જે હકીકત છે તે આપણે જાણીએ. કે હવે જુઓ, હાઇટ 100 સેન્ટીમીટર એટલે કે ચિત્તાની હાઇટ કેટલી હોય છે એટલે કે 100 સેન્ટીમીટર જેટલી ચિત્તાની ઊંચાઈ હોય છે. હાઇટ એટલે કે ઊંચાઈ, તો 100 સેન્ટીમીટર જેટલી ચિત્તાની ઊંચાઈ હોય છે. વેઇટ કેટલું હોય છે? વેઇટ એટલે કે વજન, એટલે કે વજન ચિત્તાનું 65 કિલોગ્રામ જેટલું હોય છે. વેઇટ એટ બર્થ એટલે કે ચિત્તો જ્યારે જન્મ સમયે ચિત્તાનું વજન કેટલું હોય છે એટલે કે 300 ગ્રામ જેટલું હોય છે. એજ ઓફ મેચ્યોરિટી એટલે કે પુખ્ત થવાની ઉંમર, મેચ્યોરિટી એટલે કે પુખ્તતા, પુખ્ત થવાની ઉંમર કેટલી છે ચિત્તાની એટલે કે 2 years એટલે કે 2 વર્ષનો થાય એટલે તેની અંદર મેચ્યોરિટી આવી જાય, પુખ્તતા આવી જાય છે. આઈડેન્ટિફિકેશન ઓળખ, આપણે ચિત્તાને કઈ રીતે ઓળખી શકીએ કે આ ચિત્તો જ છે? ધ ચિત્તા હેઝ અ લાઇટર બોડી એન્ડ ઇટ્સ લેગ્સ આર લોંગર ધેન ધ લિપર્ડ્સ. ચિત્તાનું જે શરીર છે તે કેવું છે? લાઇટર બોડી
એટલે કે ચિત્તાનું શરીર હલકું હોય છે. એન્ડ ઇટ લેગ્સ આર લોંગર ધેન ધી લિપર્ડ્સ, અને તેના પગ લિપર્ડ્સ એટલે કે દીપડા કરતાં લોંગર ધેન ધી લિપર્ડ્સ, દીપડા કરતાં લાંબા હોય છે. ઇટ હેઝ આઇસોલેટેડ બ્લેક સ્પોટ્સ whereas the leopard has clusters of spot. અહીંયા શું છે, ચિત્તાને બીજું શું હોય છે, છૂટા આઇસોલેટેડ એટલે કે છૂટા છવાયા કાળા ડાઘ હોય છે, જ્યારે દીપડાને ડાઘના ઝુમખા હોય છે. એટલે કે આપણને અહીંયા દીપડા અને ચિત્તા વચ્ચેનું ડિફરન્સ પણ બતાવી દીધું કે આપણે દીપડાને ચિત્રો સમજી લઈએ નહીં. તો શું છે તે કે ચિત્તાની બોડી એકદમ લાઇટર બોડી હોય, એટલે કે એનું શરીર એકદમ હલકું હોય છે, તેના પગ દીપડા કરતાં લાંબા હોય છે, અને ચિત્તાને છૂટાછવાયા ડોટ હોય છે. આ તમને અંદર ફોટો પર જોવા મળે છે કે એને કેવા છૂટા કાળા ડોટ હોય છે, જ્યારે દીપડો જે છે તેને જે કાળા ડોટ હોય છે તે કેવા હોય છે, ઝુમખાની અંદર હોય છે. હેબિટેટ. Cheetahs usually live in open forest. Presently, they are found mainly in Africa. ચિત્તો જે છે તે યુઝ્યુઅલી મોટે ભાગે સામાન્ય રીતે હેબિટેટ એટલે કે નિવાસ સ્થાન રહેઠાણ એનું, બરાબર. તો ચિત્તો જે છે તે સામાન્ય રીતે કઈ જગ્યાએ મળી રહી છે, એટલે કે ઓપન ફોરેસ્ટ ખુલ્લા જંગલમાં રહેતા હોય છે. પ્રેઝન્ટલી એટલે કે હાલમાં, they are found mainly in Africa. હાલમાં તો મુખ્યત્વે આફ્રિકામાં જોવા મળે છે. We had lot of cheetahs in India. આપણી પાસે ઇન્ડિયાની અંદર ઘણા ચિત્તા હતા. But the last one was shot by hunters around 1950. પણ ભારતના છેલ્લા ચિત્તાને શું છે, ભારતમાં જે we had lot of cheetahs in India but the last one was shot by hunters around 1950. એટલે કે ઇન્ડિયાની અંદર ઘણા બધા ચિત્તા હતા, પરંતુ છેલ્લા ચિત્તાને લાસ્ટ વન એટલે કે છેલ્લા ચિત્તાને 1950ની આસપાસ શિકારીઓએ ગોળીએ મારી નાખ્યો હતો, બરાબર. તો આના અંદરથી તમને કયા પ્રશ્ન નીકળશે? આ ફકડો જે આપણે ચાલ્યા, ફેક્ટ્સ અબાઉટ ચિત્તા, પછી તેની હાઇટ, વેઇટ ઓફ એટ બર્થ, એજ ઓફ મેચ્યોરિટી, આઇડેન્ટિફિકેશન અને હેબિટેટ, આટલા મુદ્દા આપણે ચાલ્યા. તો તેની અંદરથી તમને કયા પ્રશ્ન નીકળશે? ચાલો તો આપણે જોઈ લઈએ. વોટ ઇઝ ધ હાઇટ એન્ડ વેઇટ ઓફ ધી ચિત્તા? પહેલો પ્રશ્ન. બીજો, વોટ ઇઝ અ કબ્સ વેઇટ? What is a cheetah's age of maturity? How will you identify a cheetah? પાંચમો, where do the cheetahs usually live? છઠ્ઠો, where are the cheetahs presently found? તો આપણને આ ફકડામાંથી 6 પ્રશ્ન નીકળે છે. તો આ 6 પ્રશ્નોના ઉત્તર તમારે નોટબુકમાં લખવાના છે. હવે આપણે આગળનો પેરેગ્રાફ જોઈએ. હેબિટ્સ. હેબિટ્સ એટલે કે આદતો. ઇટ ઇઝ ધ ફાસ્ટેસ્ટ એનિમલ ઓન ધી અર્થ. ઇટ્સ ટોપ સ્પીડ કેન બી અરાઉન્ડ 100 km/h. But it can maintain this speed only for a very short distance. Sometimes it can take a leap as long as 25 meters. It creeps silently behind the prey and then leaps up to catch it. It does not preserve its prey. This sometimes causes death of cubs and young cheetah. It is a solitary creature. It does not live in a group or a herd.
its family separates as soon as the cubs are mature. હવે આપણે એના શબ્દ જોઈ લઈએ. હેબિટ, હેબિટ એટલે કે ટેવ, આદત. ધ ફાસ્ટેસ્ટ, સૌથી ઝડપી. અર્થ એટલે કે પૃથ્વી પર. ટોપ સ્પીડ, સૌથી વધારે ઝડપ. ટુ મેન્ટેન, સાચવવું. ઓનલી, ફક્ત. વેરી શોર્ટ, ખૂબ જ ટૂંકું. ડિસ્ટન્સ, અંતર. સમટાઈમ્સ, ક્યારેક. લીપ, કૂદકો. એઝ લોંગ એઝ, ના જેટલો લાંબો. ટુ ક્રીપ, સરકવું. સાયલન્ટલી, શાંતિપૂર્વક. બિહાઇન્ડ, ની પાછળ. પ્રે, શિકાર. ટુ કેચ, પકડવું. અહીંયા પ્રેની અંદર તમે સ્પેલિંગ જોજો. PREY, પ્રે એટલે શિકાર. PRAY, પ્રે એટલે પ્રાર્થના. જુઓ, સ્પેલિંગ અલગ છે પણ પ્રોનન્સિએશન સેમ છે. તો આ બંનેના અર્થને આપણે સમજવાનો છે. પ્રે, PRAY, પ્રે એટલે પ્રાર્થના. PREY, પ્રે એટલે શિકાર. ટુ કેચ, પકડવું. ટુ પ્રિઝર્વ, સાચવવું. ટુ ક્યુઝ, કારણરૂપ બનવું. ડેથ, મૃત્યુ. યંગ, નાના. સોલિટરી, એકલવાયા. ક્રિએચર્સ, પ્રાણીઓ. હર્ડ, પ્રાણીઓનું ટોળું. ટુ સેપરેટ, અલગ પાડવું. એઝ સૂન એઝ, જેવું કે, તરત જ. મેચ્યોર, પુખ્ત, સમજદાર. ચાલો આપણે ફકરાને સમજી લઈએ. હેબિટ્સ, ઇટ ઇઝ ધ ફાસ્ટેસ્ટ એનિમલ્સ ઓન અર્થ. આ ધરતી પરનું સૌથી ઝડપી પ્રાણી છે. ચિત્તો જે છે તે ધરતી પરનું કેવું પ્રાણી છે? સૌથી ઝડપી પ્રાણી છે. ઇટ્સ ટોપ સ્પીડ કેન બી અરાઉન્ડ 100 km/h. વધારેમાં વધારે કલાકના 100 કિલોમીટરની ગતિ હોઈ શકે એમ. ટોપ સ્પીડ એટલે કે સૌથી વધારે ઝડપ કલાકની અંદર એમ 100 કિલોમીટરની ગતિ રાખે છે. બટ ઇટ કેન મેન્ટેન ધીસ સ્પીડ ઓનલી ફોર અ વેરી શોર્ટ ડિસ્ટન્સ. ડિસ્ટન્સ એટલે કે અંતર. પણ આટલી ગતિ બહુ થોડા અંતર માટે જાળવી શકે છે. સમટાઈમ્સ ઇટ કેન ટેક અ લીપ એઝ લોંગ એઝ 25 મીટર્સ. અમુક વાર, સમટાઈમ, કોઈ વાર, તે આશરે 25 મીટર લાંબો કૂદકો મારી શકે છે. ઇટ ક્રીપ્સ સાયલન્ટલી બિહાઇન્ડ ધી પ્રે એન્ડ ધેન લીપ્સ અપ ટુ કેચ ઇટ. કોઈ વાર શિકારની પાછળ તે ચૂપચાપ. સાયલન્ટલી એટલે કે ચૂપચાપ. ક્રીપ્સ એટલે કે સળકવું. બિહાઇન્ડ એટલે કે પાછળ. ને પ્રે એટલે કે શિકાર. અહીંયા જુઓ, PREY અને PRAY બંનેનો ફરક જોવાનો છે તમારે. પ્રે એટલે કે શિકાર. તો અમુક વાર, કોઈ વાર તે શિકારની પાછળ ચૂપચાપ સરકે છે. સાયલન્ટલી સરકે છે, ચૂપચાપ સરકે છે. એન્ડ ધેન લીપ્સ અપ ટુ કેચ ઇટ. અને પછી લીપ્સ એટલે કે કૂદકો મારવો, છલાંગ મારવી. અને પછી તેને પકડવા માટે એટલે કે શિકારને પકડવા માટે, કેચ એટલે કે પકડવું, પકડવા માટે છલાંગ મારે છે. ઇટ ડઝ નોટ પ્રિઝર્વ ઇટ્સ પ્રે. પ્રિઝર્વ એટલે કે સાચવવું. તે તેનો શિકાર સાચવી પ્રે એટલે કે શિકાર. તે તેનો શિકાર સાચવી રાખતો નથી. ધીસ સમટાઈમ્સ ક્યુઝિસ ડેથ ઓફ કબ્સ એન્ડ યંગ ચિતા. આથી કેટલીક વાર બચ્ચાનું કે નાના ચિત્તાઓનું મોત થાય છે. ઇટ ઇઝ અ સોલિટરી ક્રિએચર. ક્રિએચર એટલે કે પ્રાણીઓ, બરાબર. સોલિટરી એટલે કે એકલવાયુ, લોનલી. તો તે કેવું પ્રાણી છે? ચિત્તો એકલવાયુ પ્રાણી છે. એને એકલું રહેવાનું ગમે છે.
ઇટ ડઝ નોટ લીવ ઇન અ ગ્રુપ ઓર અ હર્ડ. ચિત્તો છે તે ગ્રુપની અંદર કે પછી ટોળાની અંદર બધા પ્રાણીઓ સાથે હળીમળીને રહેતું નથી. તે કેવું પ્રાણી છે? એકલવાયુ પ્રાણી છે. તેને એકલું એકલું રહેવાનું ગમે છે. લાઈક આપણે માણસો, આપણા માણસોની અંદર પણ બધા અલગ અલગ જાતના હોય છે ને. કોઈને બધાની સાથે ગ્રુપમાં રહેવાનું ગમતું હોય છે, કોઈને એકલું એકલું રહેવાનું ગમતું હોય છે. બધા અલગ અલગ હોય છે ને. તો તેવી જ રીતે પ્રાણીઓની અંદર પણ હોય છે. અમુક પ્રાણીઓને એકલું એકલું રહેવાનું ગમતું હોય છે, અમુકને ગ્રુપમાં રહેવાનું ગમતું હોય છે. તો તેવી જ રીતે આ જે આપણો ચિત્તો છે તે પણ કેવો છે? એકલું એકલું રહેવાનું ગમે છે. એ સોલિટરી ક્રિએચર છે, એટલે કે એકલવાયુ પ્રાણી છે. તે ગ્રુપમાં, સમૂહમાં રહેતો નથી. ઇટ્સ ફેમિલી સેપરેટ્સ એઝ સૂન એઝ ધ કપ્સ આર મેચ્યોર. બચ્ચા પુખ્ત થતાં જ, મેચ્યોર એટલે કે પુખ્ત, બચ્ચા પુખ્ત થતાં જ ફેમિલીમાંથી, સેપરેટ્સ એટલે કે અલગ થઈ જવું, અલગ થઈ જાય છે. એટલે કે બચ્ચા જેવા મોટા થાય છે તેવા જ અલગ થઈ જાય છે. આપણે આ ફકરાને જોયો. હવે એ ફકરામાંથી કયા પ્રશ્ન નીકળે છે તે જોઈ લઈએ. વોટ ડુ યુ નો અબાઉટ ધી ચીટાઝ સ્પીડ? બીજો, હાઉ ફાર કેન ધી ચીટા લીપ? હાઉ ડઝ ધી ચીટા કિલ ઇટ્સ પ્રે? વાય ડુ cubs and young cheetahs sometimes die? Why is the cheetah called a solitary creature? છઠ્ઠો, when does the cheetah family separate? કે તો આ ફકરામાંથી આપણને કેટલા પ્રશ્ન મળે છે? 6 પ્રશ્ન મળી રહી છે. હવે આપણો છેલ્લો પેરેગ્રાફ. ડાયટ. Medium sized bugs are its main food. It also catches hares and large birds. Cubs eat. The female gives birth to 2 to 4 cubs at a time. They are very beautiful with long silver grey fur. The mother calls them by giving a high pitched whistle like a bird. આપણે શબ્દોના અર્થ જોઈ લઈએ. ડાયટ. ડાયટ એટલે કે ખોરાક. ખોરાક આપણે ડાયટમાં લેવો જોઈએ, એમ લાઈક કયા પ્રકારનો લેવો જોઈએ તે. મીડિયમ સાઇઝ, મધ્યમ કદના. બક, કાળિયાળ, જે એક હળણ જેવા આવતા હોય છે. હેર, સસલું. ગીવ બર્થ, જન્મ આપવો. એટ અ ટાઈમ, એક જ સાથે. બ્યુટીફુલ, સુંદર. સિલ્વર, ચાંદી જેવું. ગ્રે, ભૂખડા રંગનું. ફળ, રૂંવાટી. ટુ કોલ, બોલાવવું. બાય ગિવિંગ, આપીને. હાઈ પિચ્ડ, ઊંચી તીવ્રતાવાળું. વિસલ, સિસોટી જેવો અવાજ. લાઈક, ની જેમ. ચાલો આપણે એને સમજી લઈએ. ડાયટ. ડાયટ એટલે કે ખોરાક. તો કે ચિત્તા કયા પ્રકારનો ખોરાક લે છે, બરાબર. ચાલો. મીડિયમ સાઇઝ બગ્સ આર ઇટ્સ મેઇન ફૂડ, એટલે કે મધ્યમ કદના કાળિયાળ. બગ્સ એટલે કે કાળિયાળ, હળર જેવું એક પ્રાણી છે. તો તે મધ્યમ કદના કાળિયાળ એ તેનો મુખ્ય ખોરાક છે. ઇટ ઓલ્સો કેચીસ હેર્સ એન્ડ લાર્જ બર્ડ્સ. તે હેર્સ એટલે કે સસલા અને લાર્જ બર્ડ્સ એટલે કે મોટા પક્ષીઓ. કેચીસ એટલે કે પકડવું. તેઓ સસલા અને મોટા પક્ષીઓ પણ પકડે છે, માળે છે. કપ્સ. કપ્સ એટલે કે બચ્ચાઓ. ધ ફિમેલ ગિવ્સ બર્થ ટુ 2 to 4 કપ્સ એટ અ ટાઈમ. એટલે કે ફિમેલ ચિત્તા, માદા ચિત્તા જે હોય છે, એક વખતે, એક સાથે, એટ અ ટાઈમ એટલે કે એક સાથે 2 થી 4 બચ્ચાને જન્મ આપે છે. ધે આર વેરી બ્યુટીફુલ વિથ લોંગ સિલ્વર ગ્રે ફર. ધે આર વેરી બ્યુટીફુલ, તે ખૂબ જ સુંદર લાગે છે. વિથ લોંગ સિલ્વર ગ્રે ફર, શેની સાથે? લાંબી રૂપેરી રૂંવાટીથી બચ્ચા બહુ સુંદર લાગે છે. ધ મધર કોલ્સ ધેમ
બાય ગિવિંગ અ હાઈ પિચ્ડ વિસલ લાઇક અ બર્ડ. પક્ષીની પેઠે તીવ્ર સિસોટી જેવો. વિસલ એટલે કે સિસોટી. હાઈ પીચ એટલે કે તીવ્ર તીક્ષણ, એટલે કે પક્ષીની પેઠે તીક્ષણ સિસોટી જેવો અવાજ કરી મા બચ્ચાને બોલાવે છે. હવે આપણે આ છેલ્લા ફકરાના પ્રશ્ન જોઈ લઈએ. વોટ ડઝ અ ચિત્તા ઈટ? બીજો પ્રશ્ન, વોટ ડુ યુ નો અબાઉટ ધી કપ્સ? ત્રીજો, હાઉ ડઝ ધી મધર કોલ ધી કપ્સ? મેં તમને આખો પાઠ આપણો અહીંયા પૂર્ણ થાય છે. આપણે આખા પાઠની અંદર પેરેગ્રાફ વાઇઝ શબ્દોના અર્થ જોયા છે અને પેરેગ્રાફ વાઇઝ પ્રશ્નો પણ જોયા છે. તમને આ જ રીતે પરીક્ષાની અંદર પૂછાશે. જો તમે આ જ રીતે પ્રશ્નોના અર્થ સમજીને તેના જવાબ લખશો તો તમને પરીક્ષાની અંદર ઘણું જ આસાન રહેશે.